મહાયુદ્ધને કારણે સોના ચાંદીના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો। સોના અને ચાંદીના ભાવમાં લગભગ 3% વધારો થયો છે। 10 ગ્રામ સોનાની કિંમત 1,67,000 ને પાર પહોંચી તો 1 કિલો ચાંદીની કિંમત 2,90,000 રૂપિયા પહોંચી। આજે ચાંદીના ભાવમાં 10,000 રૂપિયાનો વધારો થયો છે તો આજે સોનાના ભાવમાં પણ 5,000નો વધારો થયો। ઇઝરાયલ ઈરાન યુદ્ધને કારણે તેલના ભાવમાં પણ ઉછાળો થયો। કાચા તેલના ભાવમાં 13%નો વધારો નોંધાયો છે। કાચા તેલનો ભાવ $82 બેરલ પર પહોંચી ચૂક્યો છે। તો સોના ચાંદી અને ક્રૂડના ભાવમાં સતત ઉછાળો નોંધાઈ રહ્યો છે। યુદ્ધના જે સંકેત મળી રહ્યા છે, યુદ્ધ જે રીતે ચાલી રહ્યું છે તેના કારણે સોના ચાંદી અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે। આ સાથે જ ભારતીય શેર માર્કેટ ઉપર પણ આ યુદ્ધની અસર જોવા મળી છે। ભારતીય શેર માર્કેટ ખુલતાની સાથે જ તેમાં મોટો કડાકો નોંધાયો। સેન્સેક્સમાં 900થી વધુ પોઈન્ટનો કડાકો તો નિફ્ટીમાં પણ 250થી વધુ પોઈન્ટનો કડાકો નોંધાયો। નિફ્ટી બેંકમાં 500નો કડાકો તો નિફ્ટી મિડ કેપમાં 700થી વધુ પોઈન્ટનો કડાકો। આ મહાયુદ્ધને કારણે સોના ચાંદીના ભાવમાં પણ ઉછાળો નોંધાયો। સોના અને ચાંદીના ભાવમાં લગભગ 3%નો વધારો અત્યારે થઈ ચૂક્યો છે। 10 ગ્રામ સોનાની કિંમત 1,67,000 ને પાર પહોંચી ચૂકી છે તો ચાંદીની કિંમતમાં પણ 10,000નો વધારો નોંધાયો છે। સોનાના ભાવમાં 5,000નો વધારો થયો। આ સાથે જ ક્રૂડ ઓઇલના ભાવમાં પણ ઉછાળો નોંધાયો છે। કાચા તેલના ભાવમાં 13%નો વધારો થઈ ચૂક્યો છે। તો જે રીતે નિષ્ણાતો સંકેત આપી રહ્યા હતા, કાચા તેલનો ભાવ $100 સુધી પહોંચી શકે છે, અત્યારે ભાવ $82 પહોંચી ચૂક્યો છે। તો માર્કેટની જે આ સ્થિતિ છે તેની ઉપર વાત કરીશું। આપણી સાથે શેરબજાર નિષ્ણાત જયદેવસિંહ ચુડાસમા જોડાયા છે। જયદેવભાઈ, સ્વાગત છે આપનું એબીપી અસ્મિતામાં। સૌથી પહેલા તો જે ડર આપણને હતો કે આ યુદ્ધ જો લાંબુ ચાલે છે તો તેની કેવી અસર જોવા મળશે, આજે જે સંકેતો મળી રહ્યા છે કે યુદ્ધ 4 થી 5 સપ્તાહ ચાલી શકે છે, કેવી અસર શેર બજાર પર તમે જોઈ રહ્યા છો? આપની વાત બિલકુલ સાચી છે। કારોબારી સપ્તાહના પ્રથમ દિવસ દરમિયાન ભારતીય શેરબજારની જે શરૂઆત છે તે ઘટાડા સાથે થાય તેવું અપેક્ષિત જ હતું, કારણ કે ગત સપ્તાહના અંતિમ 3 દિવસ દરમિયાન ભારતીય શેરબજારમાં ઘટાડા સાથે શરૂઆત થાય તેવી આશંકા સેવાઈ ચૂકી હતી, કારણ કે અમેરિકા અને ઇઝરાયલ દ્વારા સંયુક્ત રીતે જે રીતે ઈરાન ઉપર હુમલો કરવામાં આવ્યો તેની નેગેટિવ અસર દુનિયાભરના બજારોની સાથે સાથે ભારતીય શેરબજારમાં પણ જોવા મળે તેવા પણ પ્રબળ સંકેતો હતા। અને જે રીતે અત્યારે સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને નિફ્ટીમાં 300 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે તે અપેક્ષિત જ હતું। અને થોડીક વાર પહેલાં જ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂયોર્ક ટાઈમ્સને જે ઇન્ટરવ્યૂ આપ્યો તેમાં પણ તેમણે એવી વાત કરી કે આગામી 4 થી 5 સપ્તાહ સુધી આ યુદ્ધ મેક્સિમમ ચાલી શકે તેમ છે। પણ ઓવરઓલ જોવા જઈએ તો છેલ્લા 3 દિવસ દરમિયાન જે રીતની પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને જે હુમલા થકી ઈરાનને ડેમેજ થયું છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં થયું છે। ઇન ટર્મ્સ ઓફ ટકાવારી એવું ગણી શકાય કે ઈરાન ઉપર જે ડેમેજ થયું છે તે 90% થયું છે અને ઇઝરાયલ અને અમેરિકા ઉપર જે ડેમેજ છે તે માત્ર 10% જેવું જ ગણી શકાય। તો તેને લઈને એવું આગામી સમયમાં જોઈ શકાય કે આગામી 2 થી 3 સપ્તાહ દરમિયાન યુદ્ધની પરિસ્થિતિ છે તે પ્રમાણમાં હળવી થઈ જશે અને અમેરિકન રાષ્ટ્રપતિ જે રીતે ઈચ્છી રહ્યા છે કે ઈરાનમાં સત્તા પલટો થાય અને તે મુજબની જો પરિસ્થિતિ નિર્માણ થાય તો ફરીથી ભારતીય શેરબજારમાં સ્થિરતા સાથે મજબૂતાઈ જોવા મળે તેવા પ્રબળ સંકેતો છે। પણ ઓવરઓલ જોવા જઈએ તો આ યુદ્ધની જે પરિસ્થિતિ છે તેના કારણે આગામી 4 થી 5 સપ્તાહ અતિ મહત્ત્વપૂર્ણ ગણી શકાય, કારણ કે ભારતનો જે ઈરાન સાથેનો વેપાર છે તે મોટા પ્રમાણમાં ડિસ્ટર્બ થતો જોવા મળી રહ્યો છે। માત્ર ઈરાન સાથેનો જ નહીં પણ ખાડી દેશો સાથેનો પણ ભારતનો જે વેપાર છે તે પણ ખૂબ જ મોટા પ્રમાણમાં છે અને 1 લાખથી વધારે ભારતીયો અત્યારે ખાડી દેશોમાં કામકાજ કરી રહ્યા છે અને તેઓ નિયમિતપણે ભારતમાં રેમિટન્સ મોકલાવતા હોય છે। તો આ જે રેમિટન્સ આવી રહ્યું છે તેના ઉપર પણ આગામી સમયમાં અસર જોવા મળી શકે તેમ છે। ત્યારબાદ આંતરરાષ્ટ્રીય લેવલે ક્રૂડના ભાવમાં જે ઉછાળો જોવા મળી રહ્યો છે તે પણ ભારત જેવી અર્થવ્યવસ્થા માટે ટૂંકાથી મધ્યમ ગાળે ખૂબ જ નકારાત્મક સમાચાર ગણી શકાય, કારણ કે ક્રૂડના જે ભાવ છે તે 9 મહિનાની ટોચ ઉપર આવી ચૂક્યા છે અને આ ભાવ જો લાંબા સમય સુધી જળવી રહે તો ટૂંકાથી મધ્યમ ગાળે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ઉછાળો જોવા મળે અને તેના કારણે આગામી સમયમાં મોંઘવારીનો દર છે તે પણ ધીમે ધીમે વધી શકે। તો યુદ્ધની પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે તે ઝડપથી પૂરી થઈ જાય તે ભારત જેવા રાષ્ટ્ર માટે એક સારી વાત ગણી શકાશે। અધરવાઇઝ લાંબા સમય સુધી યુદ્ધની પરિસ્થિતિ ચાલુ રહેશે તો તેની નકારાત્મક અસર ભારતીય અર્થવ્યવસ્થા અને ભારતીય શેરબજાર ઉપર ચોક્કસપણે જોવા મળી શકે।